બગદાણામાં નવનીતભાઈ નામના યુવક પર હુમલાની ઘટના બાદ ગઈકાલે મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે જે મિટિંગ થઈ, આ મિટિંગ બાદ જે કોળી સમાજનું ડેલિગેશન છે તે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યું હતું અને ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ એસઆઈટીની રચના થયાના પગલે શું કહી રહ્યા છે આ મામલે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર હવે કઈ રીતે તપાસ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવશે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલાના બનાવ બાદ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સમગ્ર ગુજરાતભરમાં કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। નાને લઈને ગઈકાલે મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે એક મહત્વપૂર્ણ બેઠક છે તે કોળી સમાજના આગેવાનોની મળી હતી, જેમાં એક ડેલિગેશન છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યો હતો અને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી। તેના ત્વરિત ત્યાર પછી રાજ્ય સરકારે એસઆઈટીનું ગઠન કર્યું, જેમાં અમરેલીના એસપી જયવીર ગઢવી, બોટાદ એસઓજીના પીઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બોટાદ એલસીબીના 2 હેડ કોન્સ્ટેબલ સહિત 5 લોકોની ટીમ છે તે બનાવવામાં આવી છે અને હવે આ એસઆઈટીની ટીમ છે તે સમગ્ર ઘટનાના જડમૂળ સુધી પહોંચવાની છે। જે રીતે જયરાજ આહિર પર આક્ષેપ લાગી રહ્યા છે તે બાબતે પણ આ તપાસ થશે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર, તેમને સાંભળો। સૌથી ચર્ચાસ્પદ બનેલા ભાવનગરની જે હુમલાની ઘટના છે તેમાં એસઆઈટીની રચના થઈ છે। પોલીસ દ્વારા હવે કઈ દિશા તરફ તપાસ શરૂ કરાઈ છે? જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી। એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે। મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે। એસઆઈટીની રચનાની જે રચના કરી છે તેમાં કેટલા દિવસ બાદ આનો અહેવાલ હજી આજે કામગીરી શરૂ કરી છે। દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે। કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી, એનું બીજા સંયોગિક પુરાવા શું છે, તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે। સમગ્ર કેસની અંદર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે, આરોપ લાગી રહ્યો છે કે લોકસાહિત્યકાર માયાબા આહિરના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાયો છે। જો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ જગ્યાએ પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો? હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે। એટલે પ્રાથમિક રીતે હજી અમે ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે। થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું આમાં બતાવી શકીશ। સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, હવે કોણ તપાસ તેના સ્થાને રહેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે, કેમ કે નવા ડીવાયએસપી 2 નવા ડીવાયએસપી હાજર રહ્યા છે। મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી, એમને ટ્રાન્સફર બાદ હમણાં 2 ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે, એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે। સર, સરકારમાંથી આજે એસઆઈટીને લઈને કોઈ અગત્યની સૂચના આપવામાં આવી? એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે। આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય। સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા, તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે, પોલીસ સહકાર નથી આપતી તેવું કહ્યું। ના, હવે આવા પ્રશ્નો નહીં રહે, અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું। આપણે સાંભળ્યા આ હતા ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર। ગઈકાલે તેમની અધ્યક્ષ સ્થાને એસઆઈટીની જે ટીમ નીમવામાં આવી છે તેમની સાથે તેમણે 2 કલાક મિટિંગ કરી, ચર્ચાઓ કરી અને હવે આ કેસને પરિણામલક્ષી બનાવવા માટેની વાત છે તે કરવામાં આવી રહી છે। આમાં જે ગુનેગારો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારનું આશ્વાસન પણ એસઆઈટીની ટીમ દ્વારા હાલ જે પીડિત પરિવાર છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે। આ મામલે કોળી સમાજ છે તે લડી લેવાના મૂડમાં પણ દેખાઈ રહ્યો છે। ત્યારે હવે એસઆઈટીની ટીમ કઈ દિશામાં તપાસ કરે છે, કઈ રીતે આરોપીઓ સુધી પહોંચે
પહોંચે છે અને શું ભૂમિકા આરોપીઓની સામે આવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.